हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में आप सबનું हार्दिक સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષય જેની ભાષા સર્જતામાં વ્યાકરણ છે, શબ્દાર્થ, રૂઢિપ્રયોગો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સમાનાર્થી શબ્દ કે વિરુદ્ધાર્થી શબ્દ કે કહેવતો, તો આજે આપણે પ્રકરણ 5 થી 10 સુધીના જોવાના છીએ, જેનો આ બીજો ભાગ છે। જો તમે આગળનો પહેલો ભાગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો। તો અહીં શબ્દ સમજૂતી આપેલી છે, જે સમાનાર્થી શબ્દ પણ કહેવામાં આવે છે। કોકિલનો અર્થ નર કોયલ થાય છે। ઘન ગર્જનનો અર્થ વાદળની ગર્જના થાય છે। ઉરતંતેનો અર્થ હૃદયના તાતણે। કોતરના અર્થ નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ। પૌરુષનો અર્થ થાય છે પુરુષાતન। સુફલિતનો અર્થ થાય છે ફળદ્રુપ, સારા ફળવાળું। વિસરવુંનો અર્થ થાય છે ભૂલી જવું। ગૃહમાયાનો અર્થ થાય છે ઘરની માયા, ઘરની લાગણી। પાનેતનનો અર્થ થાય છે પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર થાય છે। અને આ પાઠમાં વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે। ખુલ્લુનો વિરુદ્ધાર્થી શબ્દ બંધ થાય છે। પહેલીનો વિરુદ્ધાર્થી ચહેલી થાય છે। ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપેલા છે। શિલાજીતનો સમાનાર્થી શબ્દ એક ઔષધિ થાય છે। અભિષેકનો અર્થ થાય છે મસ્તક પર થતી જલધારા। પરિચારિકાનો અર્થ થાય છે સેવિકા। પાંજરપોળ એટલે કે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્મદા સ્થાન, જેને પાંજરપોળ કહેવામાં આવે છે। ચાકરીનો અર્થ થાય છે સેવા। ઉપચારનો અર્થ થાય છે સારવાર। વસવલોનો અર્થ થાય છે અફસોસ। ભારવણીનો અર્થ થાય છે કે ભલામણ, ભાર રાખવા, સોંપણી કરવી। ક્રૂરનો અર્થ થાય છે ઘાટકી। જથર વથરનો અર્થ થાય છે કે અવ્યવસ્થિત થાય છે। ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે, તે પ્રત્યેકનો વિરુદ્ધાર્થી પરોક્ષ થાય છે। વખાણનો વિરુદ્ધાર્થી નિંદા થાય છે। મૂંગુનો વિરુદ્ધાર્થી વાચાળ થાય છે। ભીનુનું વિરુદ્ધાર્થી સુકૂત થાય છે। અને વ્યક્તનું અવ્યક્ત થાય છે। અને વિધવાનું વિરુદ્ધાર્થી સદવા થાય છે। ત્યારબાદ આ પાઠમાં તળપદા શબ્દો આપેલા છે। અરથ એટલે કે અર્થ, મતલબ થાય છે। બોન એટલે કે બહેન થાય છે। ભણીન એટલે કે તરફ થાય છે। મેણુંનો અર્થ થાય છે કે મરણ। ધાય આવ્યા એટલે કે દોડી આવ્યા થાય છે। ત્યારબાદ રૂઢિપ્રયોગો, તો હરખ પદુડા થઈ જવું એટલે કે આનંદથી ગાંડાગેલા થઈ જવું। સમસમી જવું એટલે કે ધૂંધવાઈ જવું। હૈયું ભરાઈ જવું આવું એટલે કે દુઃખ કે લાગણીથી રડું થઈ જવું। વહારે ધાવવું એટલે કે સહાય કરવા આગળ વધવું થાય છે। ગોઠી જવું એટલે કે ફટાફટ આવવી। હૈયું કકડી ઉઠવું એટલે કે હૃદયમાં દુઃખ થવું। હૈયે ટાળક વળવી એટલે કે શાંતિ થવી, રાહત થઈ। પનારે પડવું એટલે કે માથે પાડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા થાય છે। છાતેથી અડગો કરવો એટલે કે દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો। ત્યારબાદ શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દ છે કે સીમ, ખેતર કે ગામ। સીમનો અર્થ થાય છે કે ખેતર કે ગામની હળ તે ભાગની જમીન, જેને સીમ કહેવામાં આવે છે। મજીયારું એટલે કે સહિયારું થાય છે। ખમીરનો અર્થ થાય છે જોશ, તાકાત। ટ્રીકમ એટલે કે જમીન ખોદવાનું એક ઓજાર, જેને ટ્રીકમ કહેવામાં આવે છે। વેળા એટલે કે સમય, ટાણું, વખત। બુલંદ એટલે કે ઊંચો અવાજ। ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે કે જીતનો વિરુદ્ધાર્થી હાર થાય છે। સોહામણું એટલે કે દરામણું થાય છે। અને તળપદા શબ્દ મલક એટલે કે પ્રદેશ, દેશ, મુલક થાય છે। અમૂલ્ય એટલે કે અમૂલ્ય, લિયો લેવું થાય છે। ત્યારબાદ વર્જ્ય એટલે કે ત્યજવા યોગ્ય। ક્ષીણ એટલે કે ઘસાયેલું, નબળું। અક્રાંતિ એટલે કે ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું, જેને અક્રાંતિઓ કહેવામાં આવે છે। સાવધ એટલે કે જાગ્રત, સજાગ। નિષ્કર્ષ એટલે કે સાર। અદ્વિતીય એટલે કે અજોડ। અસ્ખલિત એટલે કે સતત, એકધારું। શાશ્વતનો અર્થ થાય છે કે નિત્ય। ચવડ એટલે કે મુશ્કેલી, તૂટે, ફાટે કે ચવાય તેવું। સંપદા એટલે કે સંપત્તિ થાય છે। ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ આપેલા છે કે પ્રાચીનનો વિરુદ્ધાર્થી આર્વાચીન થાય છે। સાવધનો વિરુદ્ધાર્થી ગાફેલ થાય છે। સ્નિગ્ધનો વિરુદ્ધાર્થી કઠણ થાય છે। બાહ્યનો વિરુદ્ધાર્થી આંતરિક થાય છે। આધ્યાત્મિકનો વિરુદ્ધાર્થી સાંસારિક થાય છે। અભિમાન એટલે કે નિરભિમાન, જેનો વિરુદ્ધાર્થી છે। શાશ્વતનો વિરુદ્ધાર્થી નાશવંત થાય છે। અક્રાંતિ એટલે કે મિતાહારી થાય છે। અક્રાંતિનો વિરુદ્ધાર્થી મિતાહારી થાય છે। ત્યારબાદ સમાનાર્થી શબ્દ છે અડવું એટલે કે શણગાર વિનાનું, શોભા રહિત થાય છે। આંગળા એટલે કે આંગળીઓથી લીપણ કરાતી ભાત, જેને આંગળા કહેવામાં આવે છે। પરશ એટલે કે સ્પર્શ કરવો થાય છે। ત્યારબાદ ટોડલો એટલે કે ટોલ્લો। બારશાખના ઉપલા લાકડા આગળ રહે તો છેડો, જેને ટોડલો કહેવામાં આવે છે। છત્તર એટલે કે છત્ર। ઉજાવળું એટલે કે ઉજળું કરવું, શોભાવવું।
ત્યારબાદ વિરોધાર્થી શબ્દ આપેલા છે. સુગંધનો વિરોધાર્થી દુર્ગંધ થાય છે. તડકોનો વિરોધાર્થી છાંયડો થાય છે અને ખુલ્લુંનો વિરોધાર્થી બંધ થાય છે. તો બસ અહીં આટલું છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.